જૈન વિદ્યાર્થી મિત્રો, ઓમ ભૂષણ ક્લાસીસના ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિતમાં ધોરણ 10 માટે સ્પેશિયલ વિડીયો લઈને આવ્યા છીએ। આ સ્પેશિયલ વિડીયોમાં આપણે જેને અત્યારે હાલ પૂરક પરીક્ષા હોય એના માટે પણ ઉપયોગી છે અને જે 2025-26ની જે ધોરણ 10ની બોર્ડની એક્ઝામ આપવાના હોય એમના માટે પણ ઉપયોગી છે। એમાંથી અત્યારે હાલ આપણે 3 ચેપ્ટરની વાત કરવાની છે। એમાં પહેલું ચેપ્ટર આપણે લેવાના છે સંભાવના, પછી સેકન્ડ જે ચેપ્ટર આપણે અત્યારે હાલ લેવાના છે બહુપદી, અને થર્ડ ચેપ્ટર જે છે એ દ્વિઘાત સમીકરણ છે। એના માત્ર ને માત્ર આપણે ફોર્મેટ જોવાના છીએ, જે તમે સ્કૂલમાં અને ટ્યુશનમાં અત્યાર સુધીમાં ભણેલા જ છો। એ વસ્તુમાં જે દાખલો આપણે ગણવાનો છે જે ચેપ્ટરનો, એ દાખલાનું આપણને ખાલી શું આવડવું જોઈએ? ફોર્મેટ આવડવું જોઈએ। અને એ ફોર્મેટ પ્રમાણે તમારે શું કરવાની છે? ગણતરી કરવાની છે। તો આજના વિડીયોમાં ફક્ત આપણે ફોર્મેટ જ જોવાના છે। હું તમને એક દાખલાની ખાલી જોડે જોડે જો સમજાવવાની હશે એક રકમ તો એ સમજાવતો જઈશ, બાકી બને ત્યાં સુધી હું તમને ફોર્મેટ જ સમજાવીશ। ઠીક છે? તો આજે વિડીયો જોવાનો છે શું ભાઈ? આજે કયું ચેપ્ટર જોવાના છે આપણે ગણિતમાં? તો કે સંભાવના વિશે માહિતી મેળવવાના છીએ। સંભાવના કોને કહીએ છીએ વિદ્યાર્થી મિત્રો? તો કે સંભાવના એટલે પ્રોબેબિલિટી। શું કહેવાય ઇંગ્લિશમાં? પ્રોબેબિલિટી। અને એને ગુજરાતીમાં બીજું આપણે શું કહી શકીએ છીએ? તો કે શક્યતાઓ અથવા તો અનુમાન આપણે કહી શકીએ છીએ, કે શક્યતાઓ કરવી અથવા તો અનુમાન। દાખલા તરીકે તમે અત્યારે હાલ આઈપીએલ જોઈ જશે, બરોબર? હમણાં સિઝન પતી છે, તો એ આઈપીએલ ની 18મી સિઝનમાં ઘણી વાર શું લખીને આવતું હતું? તો કે આરસીબી ના જીતવાના આટલા ચાન્સીસ છે, કે આટલા ટકા ચાન્સીસ છે। તો એ ટકા બતાવતું હતું, એનો મતલબ છે શું બતાવવા માંગતું હતું? સંભાવના બતાવવા માંગતું હતું। એટલે સંભાવનાનો મતલબ શું થશે વિદ્યાર્થી મિત્રો? શક્યતા અથવા તો અનુમાનો। શું થશે? શક્યતા અથવા તો અનુમાન। હવે આગળ જોઈએ છે કે આ સંભાવના જે છે એ સંભાવના બને છે કેવી રીતે? તો પહેલા આપણે શું કરીએ છીએ? કોઈ પણ જાતનો પ્રયોગ કરીએ છીએ। શું કરીએ છીએ? પ્રયોગ। દાખલા તરીકે હું તમને એમ કહું કે મારા જોડે ખીજામાં શું પડ્યો છે? 2 રૂપિયાનો સિક્કો પડ્યો છે। હવે 2 રૂપિયાના સિક્કાને મારે શું કરવાનો છે? ઉછાળવાનો છે। તો આ ઉછાળવાની જે પ્રક્રિયા કરી રહ્યો છે શું કરું છું? હું પ્રયોગ કરું છું। હવે ઉછાળતા એના શક્ય કેટલા પરિણામો મળશે આપણને? એની શક્યતા કેટલી રહેલી છે? તો વિદ્યાર્થી મિત્રો કેટલી શક્યતા રહેલી છે? 2। કાં તો શું પડશે? વાઘો પડશે, કાં તો શું પડશે? કાંટો પડશે। આપણે સાદી ભાષામાં બોલીએ છીએ વાઘો અને કાંટો, જ્યારે ગણિતની ભાષામાં અહીંયા છાપ બોલાશે અને કાંટો બોલાશે। ક્લિયર છે? તો કેટલી શક્યતાઓ વધશે? 2। અને 2 શક્યતાઓ વધ્યા પછી એનું આપણને શું મળશે? તો કે ઘટનાનું પરિણામ મળશે। શું મળશે? ઘટનાનું પરિણામ મળશે। એટલે કાં તો શું પડશે? કાંટો પડશે, કાં તો વાઘો પડશે। ક્લિયર છે? તો પહેલા શું કીધું આપણે? પ્રયોગની શું મળી ગઈ આપણને? શક્યતાઓ મળશે, અને એ શક્યતાઓના આધારે આપણને શું મળશે ભાઈ? એની ઘટના મળશે। ક્લિયર છે? તો હવે જોઈએ છે આપણે આગળ કે આખું એનું ફોર્મેટ છે, એ ફોર્મેટ આપણે પછી જોઈએ છે, પણ સંભાવનાનું જે ચેપ્ટર છે એમાં કઈ કઈ થિયરી આવે છે આપણે જોડે જોડે જોતા જઈએ છીએ। તો થિયરીમાં આપણે જોઈએ છે શું વિદ્યાર્થી મિત્રો? સિક્કો છે આપણા જોડે। શું છે? સિક્કો। એ સિક્કાને આપણે શું કરવાનું છે? યાદચ્છિક રીતે ઉછાળવાનો છે। કેવી રીતે ઉછાળવાનો છે? યાદચ્છિક। યાદચ્છિકનો મતલબ થાય મુક્તપણે અથવા તો કોઈ પણ બાહ્ય જે હોય ને એની હળી કર્યા વગરની વાત કરવાની છે। યાદચ્છિકનો મતલબ શું? મુક્તપણે, કોઈ પણ જાતની આપણે હળી કરવાની નથી। દાખલા તરીકે હું કોઈ સિક્કો ઉછાળીશ તો એને હું જોઈશ નહીં, અને જોયા વગર એને શું કરવાનું છે? ઉછાળવાનું છે। એનું શું કહેવાય? યાદચ્છિક રીતે। ક્લિયર છે? સંભાવનાના બીજા 3 શબ્દો આવે છે: પ્રાથમિક ઘટના, પૂરક ઘટના, અને જે બીજી જે ઘટના હોય છે એની પણ આપણે જોડે જોડે વાત કરવાની છે। પહેલી કઈ ઘટના? પ્રાથમિક। બીજી કઈ ઘટના? પૂરક ઘટના। અને ત્રીજી ઘટના છે કઈ છે? સમસંભાવી ઘટના। કઈ છે? સમસંભાવી ઘટના। એની વાત જોડે જોડે આપણે કરતા જઈશું। પહેલા આપણે જોઈએ છે યાદચ્છિક રીતે ઉછાળવામાં આવતા સિક્કાના કુલ પરિણામો આપણે શોધવા હોય તો સિક્કાનું કુલ પરિણામ શોધવા માટેનું સૂત્ર શું છે ભાઈ? કે સિક્કાના કેટલી બાજુઓ હોય? 2। એક કઈ બાજુ હોય? કાંટો। બીજી કઈ બાજુ હોય? છાપ। તો એ 2 જ પરિણામ હોવાથી એના 2 પરિણામ લખવાના, અને સિક્કાને કેટલી વાર ઉછાળીએ છીએ એને આપણે શું કહેવાનું છે? n કહેવાનું છે। શું કહેવાનું છે? n। તો 2 ની કેટલી ઘાત? n ઘાત। દાખલા તરીકે હું એક જ સિક્કો ઉછાળું છું તો 2 ની કેટલી ઘાત કરીશું વિદ્યાર્થી મિત્રો? આપણે 2 ની 1 ઘાત। એટલે આપણને પરિણામો કેટલા મળશે? 2। દાખલા તરીકે સિક્કાને આપણે કેટલી વાર ઉછાળીએ છીએ? 2 વાર। અથવા તો કેટલા સિક્કા ઉછાળીએ છીએ? 2 સિક્કા ઉછાળું છું તો 2 સિક્કા ઉછાળતો હોય તો n ના જગ્યાએ કેટલા લખવાના આપણે? 2। તો 2 નો વર્ગ કેટલો થશે? 4। તો આપણને કેટલા પરિણામ મળશે? 4 પરિણામ। દાખલા તરીકે હું 3 સિક્કા ઉછાળું, કેટલા? 3 સિક્કા ઉછાળીશું તો એના આપણને કેટલા ભાઈ? n બરાબર કેટલા મૂકીશું આપણે? 3 મૂકીશું। તો 2 ની 3 ઘાત એટલે જવાબ કેટલો આવશે? 8 વિદ્યાર્થી મિત્રો। કેટલો આવશે? 8। તો 8 આપણને શું મળ્યા? 3 સિક્કા ઉછાળવા માટેના પરિણામો આપણને મળે છે। એને કહેવાય શું? કુલ પરિણામો। તો 2 સિક્કા ઉછાળ્યા એના કયા કયા પરિણામ મળશે આપણને? હેડ અને ટેલ। હેડ એટલે ઇંગ્લિશમાં શું કહેવાશે? હેડ એટલે ગુજરાતીમાં એને છાપ કહેવાય, અને ટેલ ઇંગ્લિશમાં કહેવાય છે, અને ગુજરાતીમાં શું કહીશું આપણે? એને કાંટા તરીકે ઓળખીએ છીએ।
છાપ અને કાંટો. ક્લિયર છે? હવે કેટલા સિક્કા ઉછાળ્યા છે વિદ્યાર્થી મિત્રો? આપણે 2 સિક્કા ઉછાળ્યા છે. જો 2 સિક્કા ઉછાળીશું તો આપણને ટોટલ કેટલા પરિણામો મળે છે? તો કે ટોટલ આપણને 4 પરિણામો મળે છે. કેટલા પરિણામ મળે છે? 4. અને આ 4 પરિણામમાં કયા કયા છે? તો કે પહેલી 2 વખત જે ઉછાળ્યો, પહેલો સિક્કો ઉછાળ્યો એમાં શું આવ્યું? હેડ. બીજો સિક્કો ઉછાળ્યો એમાં પણ શું આવ્યું? હેડ. એટલે 2 કેટલી છાપ મળી આપણને? 2 છાપ મળી. એવી રીતે એક વાર શું મળશે? છાપ. બીજી વાર શું મળશે? ટેલ. એવી રીતે એ પહેલી વાર શું મળી? મને ટેલ એટલે કે કાંટો મળ્યો, અને પછી બીજી વાર શું મળે છે? આપણને છાપ મળે છે. અને છેલ્લે 2 શેની વાત કરવાની છે આપણે? ટેલ ની વાત કરવાની છે. છેલ્લે 2 આપણને કેટલા પરિણામો મળ્યા? તો કે કાંટા વાળા પરિણામ મળ્યા. અને યાદ રાખવા માટે એકદમ તમને ઈઝી રીતે યાદ રખાવું છું. પહેલા શું લખવાનું? HH. શું લખવાનું? HH. હવે H એકવાર લખવાનું, પછી શું લખવાનું? T લખવાનું. સેમ એની વસ્તુ ફરીથી પહેલા શું લખવાનું? T લખવાનું, પછી શું લખવાનું? H. અને હવે બંને વખત શું લખી દેવાનું? T. ક્લિયર છે? તો આ થઈ ગયા કેટલા પરિણામો? તો 2 સિક્કાનું ઉછાળવા માટેના 4 પરિણામો થઈ ગયા. હવે શેની વાત છે વિદ્યાર્થી મિત્રો? કે 3 સિક્કાને ઉછાળવાના છે. કેટલા સિક્કાને ઉછાળવાના છે? 3 સિક્કાને ઉછાળવા માટે આપણને કુલ કેટલા પરિણામો મળે છે? તો કે 8 પરિણામ મળે છે. કુલ કેટલા પરિણામ મળે છે? 8. અને 8 પરિણામો આપણે યાદ રાખવાના છે. કયા પરિણામ મળશે? તો સેમ એની વસ્તુ પહેલા શું લખવાનું? હેડ. એટલે છાપ. હવે 2 વાર શું લખવાની? છાપ. 1 વાર શું લખવાનું? કાંટો. સેમ એની વસ્તુ. કાંટો ક્યાં? તો પાછળ, તો એને ક્યાં લાવી દેવાનું? વચ્ચે. તો પાછું શું લખીશું? છાપ, કાંટો, છાપ. હવે કાંટો ક્યાં? તો વચ્ચે. હવે ક્યાં લાવી દેવાનું? આગળ. તો કાંટો, છાપ. આ ટોટલ કેટલા પરિણામ છે? 4. હવે એના નીચેના બીજા 4 પરિણામ ફરીથી હેડના જગ્યાએ શું લખવાનું છે આપણે? ટેલ. તો ટેલ એટલે કાંટો. પછી કાંટો કેટલી વાર લખવાનું? 2 વાર. અને છાપ કેટલી વાર લખવાની? 1 વાર. ફરીથી કાંટો કેટલી વાર લખવાનો છે? 2 વાર. તો આજુબાજુ લખીએ ને વચ્ચે શું લખી દઈશું આપણે? છાપ. સેમ એની વસ્તુ આગળ શું લખ્યું આપણે? છાપ. અને બાકીની 2 વાર શું લખી દેવાનું છે? કાંટો લખી દેવાનું છે. ક્લિયર? તો આ ટોટલ કેટલા પરિણામ થયા આપણા જોડે? 8 પરિણામ થયા. તો સિક્કાને 1 વાર ઉછાળતા 2 પરિણામ મળશે. સિક્કાને 2 વાર ઉછાળતા ટોટલ 4 પરિણામ મળશે. અને સિક્કાને 3 વાર ઉછાળતા કેટલા પરિણામ મળશે? આપણને 8 પરિણામ મળશે. આવી રીતે તમને કોઈ પણ પ્રશ્ન પૂછાઈ શકે છે કે 5 સિક્કા ઉછાળતા આપણને કુલ કેટલા પરિણામ મળશે? તો 2 ની કેટલી ઘાત કરી દેવાની? 5 ઘાત કરી દેવાની. ઘાતનો મતલબ શું થશે? કે એકની એક સંખ્યાને શું કરવાની છે? આપણે ગુણ્યા કરવાની છે. ક્લિયર છે? હવે જોઈએ છે આપણે શું વિદ્યાર્થી મિત્રો? તો કે પાસા વિશેની માહિતી મેળવીએ છે. આપણે પાછાને યાદચ્છિક રીતે ઉછાળીશું તો આપણને કેટલા પરિણામ મળશે? તો કે પાસા ઉપર કુલ કેટલા અંકો હોય? 6 અંકો હોય. કેટલા અંકો હોય વિદ્યાર્થી મિત્રો? 6. અને આપણે એને કેટલી વાર ઉછાળીએ છીએ એને શું લખવાનું? ઘાત સ્વરૂપે દર્શાવવાનું. શેના સ્વરૂપે દર્શાવવાનું? ઘાત સ્વરૂપે. એટલે એનું સૂત્ર શું થઈ ગયું? પાસાને યાદચ્છિક રીતે ઉછાળવા માટેના કુલ પરિણામ માટેનું સૂત્ર શું છે? 6n ની ઘાત. શું છે? 6n ની ઘાત. હવે પાસાને 1 વાર આપણે ઉછાળીએ છીએ તો એને કેટલા પરિણામ મળશે? તો કેટલી ઘાત લખીશું આપણે? 1 ઘાત. એટલે કેટલા પરિણામ મળવાના? 6. કયા પરિણામ મળી શકે છે? તો કે કાંટા ઉપરનો અંક જે છે 1 આવી શકે છે, અંક 2 આવી શકે છે, કાં તો 3, કાં તો 4, કાં તો 5, કાં તો 6 આવી શકે છે. અને હવે બીજી વસ્તુ છે, પાસાને કેટલી વાર ઉછાળીશું આપણે? 2 વાર. જો પાસાને 2 વાર ઉછાળીશું તો કેટલા પરિણામ થઈ જશે આપણા જોડે? 36 પરિણામો થઈ જશે. કેમ? કારણ કે 6 ની કેટલી ઘાત કરવાની? આપણે 2. 6 ની 2 ઘાત એટલે 6 નો વર્ગ કેટલો થાય? 36. તો આપણને કુલ કેટલા પરિણામ મળશે? 36 પરિણામ મળશે. આ 36 પરિણામો વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાના છે, જે આપણી પરીક્ષા માટે ઉપયોગી છે. કયા પરિણામ મળે છે તમને ખબર જ છે કે પહેલા શું લખવાનું છે? કે પાસા પરનો અંક શું મળશે આપણને? 1. તો દરેક વખતે શું લખી દેવાનું છે? પાસા પરનો અંક કયો મળ્યો આપણને? 1. એવી રીતે નીચે શું લખી દેવાનું? 2, પછી 3, પછી 4, પછી 5 અને પછી 6. તો પહેલા પાસામાં જે અંક મળશે લખી દેવાનું કે પહેલા પાસામાં 1 વાર અંક મળે છે, એવું કેટલી વાર મળશે? 6 વાર મળશે. બીજા પાસામાં 2 મળે છે, એવું કેટલી મળશે? 6 વાર મળશે. હવે ઊભું લખી દેવાનું કે ભાઈ પહેલા પાસો જે આપણને ઉછાળી છે, બીજો પાસો જે ઉછાળી છે એમાં કેવો અંક મળશે? તો કે 1. તો ઊભામાં લખવાનું 1. ક્લિયર છે? તો એકદમ સિમ્પલ વસ્તુ છે. ફરીથી સમજાવું છું કે ભાઈ પાસા પરના 2 પાસા આપણે ઉછાળીશું તો એમાં કુલ પર આપણને કેટલા શક્ય પરિણામો મળશે? તો કે 36 પરિણામો મળે છે. અને આ 36 પરિણામો આપણે શું લખીશું? 1, પછી ફરીથી શું લખવાનું? 1, 2, પછી 1, 3, પછી 1, 4, પછી 1, 5 અને પછી 1, 6. ક્લિયર છે? પછી નીચે લખો છો તો હવે એકના જગ્યાએ શું લખવાનું છે? 2. ફરીથી શું લખવાનું? 2, 1, 2, 2, 3, 2, 4, 2, 5, 2, 6. એટલે સેમ ક્યાં સુધી લખવાનું છે? જ્યાં સુધી 6 ના આવે ત્યાં સુધી લખવાનું છે. હવે પરીક્ષામાં પૂછાય છે કેવું? તો કે પાસા પરનો આપણને સરવાળો કેટલો મળે? કે પાસું જે છે એ પાસાનો ઉછાળીશું તો કે 2 પાસા ઉછાળે એમાં સરવાળો કેટલો મળે આપણને? ભાઈ 2 મળે. તો આવા 2 સરવાળો મળે એવા શક્ય પરિણામો કેટલા હોય વિદ્યાર્થી મિત્રો? 1 જ હોય. 1 ને 1 કેટલા કરીશું આપણે? 2 કરીશું. સેમ એવી વસ્તુ પાસા પરનો સરવાળો આપણને કેટલો મળે? કે 3 મળે એવા કેટલા શક્ય પરિણામ હોય? ખાલી 2 જ હોય. તો હું બાજુમાં લખતો જઉં છું કે 3 સરવાળો મળે એવા કેટલા શક્ય પરિણામ હશે? 2. 4 સરવાળો મળે એવા કેટલા હશે? 3.
જે સરવાળો છે એના કરતા એક શક્ય પરિણામ કેવું લેવાનું ઓછું. 5 સરવાળો મળે તો કેટલા મળશે? 4 શક્ય પરિણામો. 6 સરવાળો થશે તો કેટલા શક્ય પરિણામો મળશે? 5. 7 સરવાળો થશે તો કેટલા શક્ય પરિણામો મળશે આપણને? 6 શક્ય પરિણામો મળશે. હવે 7 સુધી પહોંચ્યા પછી 8 થી ફરીથી શું કરી દેવાનું? ઊંધું, કે 8 શક્ય પરિણામો હોય આપણા જોડે, કે 8 સરવાળો મળે તો એના શક્ય પરિણામો કેટલા મળશે આપણને વિદ્યાર્થી મિત્રો? 5 મળશે. કેટલા મળશે? 5. ફરી 2 ના કેટલા મળ્યા? 1. 3 ના કેટલા મળશે? 2. 4 ના કેટલા મળશે? 3. 5 ના કેટલા મળ્યા? તેનાથી એક ઓછો એટલે 4. 6 જો 6 સરવાળો મળે આપણને તો એના પરિણામો કેટલા મળશે આપણને? 5. 7 સરવાળો મળશે તો એના પરિણામો કેટલા મળશે? 6. હવે શું કહું છું હું કે ફરીથી સરવાળો કેટલો મળવો જોઈએ ભાઈ આપણને? 5. તો 5 પરિણામો ક્યારે મળશે? જ્યારે સરવાળો કેટલો થતો હશે? 8 થતો થશે. કે સરવાળો કેટલો કરવાનો છે આપણે? 8. તો સરવાળો કઈ રીતે 8 થશે? તો જોજો અહીંયા 5 માં કેટલા ઉમેરીશું ભાઈ આપણે? 3 ઉમેરીશું. 6 માં કેટલા ઉમેરીશું આપણે? 2 ઉમેરીશું. 4 ને 4 2 વાર ઉમેરીશું એટલે સરવાળો કેટલો થવાનો? 8. 3 ને 2 5. 3 ને 5 કરીશું, સરવાળો કેટલો થવાનો? 8. સેમ એની વસ્તુ 2 અને 6 નો સરવાળો કરું કેટલો થવાનો? 8. તો કેટલા પરિણામ મળ્યા આપણને? 1 2 3 4 અને 5 પરિણામો મળશે. ક્લિયર છે? સેમ એમ ઊંધું જતું જવાનું છે કે 9 સરવાળો કેટલા શક્ય પરિણામ મળશે આપણને? 4 શક્ય પરિણામો મળશે. 10 સરવાળો થતો હશે તો કેટલા શક્ય પરિણામો મળશે આપણને? 3 મળશે. 11 સરવાળો થતો હશે તો આપણને કેટલા શક્ય પરિણામો મળશે? પાછા 2. અને 12 સરવાળો થતો હશે તો કેટલા શક્ય પરિણામો મળશે આપણને? પાછો એક જ શક્ય પરિણામ મળવાનું છે. તો આ યાદ રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો. ક્લિયર છે? કેટલા સરવાળા મળશે? તો કે 7 સુધી કેટલા સરવાળો થશે ભાઈ? ટોટલ કેટલા શક્ય પરિણામો થવાના? 6. 7 સુધીનો સરવાળો કરીશું, કેટલા થવાના? 6 શક્ય પરિણામો થવાના છે. અને પછી ત્યાંથી ઊંધું 8 માં કેટલા મળશે? તો કે 5. પછી 9 માં કેટલા મળશે? તો કે 4. 10 માં કેટલા મળશે? તો કે 3. 11 માં કેટલા મળશે? તો કે 2. અને 12 કેટલા મળશે ભાઈ? 12 સરવાળો થતા હોય શક્ય પરિણામો કેટલા છે? ખાલી એક જ છે. તો પરીક્ષામાં એવો પ્રશ્ન પૂછાય છે કે આપણને ટોટલ 13 શક્ય પરિણામો મળે. કેટલા શક્ય પરિણામ મળે? 13. તો 13 શક્ય 13 સરવાળો મળે એવું કોઈ શક્ય પરિણામ છે નહીં. તો એની સંભાવના શું થઈ જશે? 0 થઈ જશે. ક્લિયર? એક સરવાળો મળે એવું પણ કોઈ શક્ય પરિણામ નથી. તો એની સંભાવના કેટલી થશે? 0 થશે. ક્લિયર છે? હવે આપણને શું ખબર હોવી જોઈએ જોડે જોડે? તો કે પત્તા વિશે પણ માહિતી હોવી જોઈએ. પત્તા સમજાવતા પહેલા તમને હવે વચ્ચે એક વસ્તુ કહું છું કે જે એક માર્કનો પ્રશ્ન પૂછાતા હોય છે. કેવા પ્રશ્ન પૂછાતા હોય છે? કે ચોક્કસ ઘટના કોને કહેવાય અને અશક્ય ઘટના કોને કહેવાય? તો કે ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? 1 હશે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી? તો કે 1 હોય. અને અશક્ય ઘટનાની સંભાવના કેટલી વિદ્યાર્થી મિત્રો? તો કે અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય? 0 હોય. કેટલી હોય? 0. દાખલા તરીકે હું તમને એવું પૂછું છું કે પૂર્વ દિશામાં સૂર્ય આથમે છે તો એની સંભાવના શું થવાની? 0. કેમ? કારણ કે અશક્ય ઘટના છે. કોઈ દિવસ પૂર્વ દિશામાં સૂર્ય આથમે, સૂર્ય ઉગ, પૂર્વ દિશામાં શું થાય? ઉગે છે સૂર્ય. તો એવી રીતે હું પ્રશ્ન એવો ને એવો સેમ બનાવું છું પાછો કે સૂર્ય જે છે પશ્ચિમ દિશામાં શું થઈ રહ્યો છે? આથમી રહ્યો છે. તો એની સંભાવના શું થશે વિદ્યાર્થી મિત્રો? ચોક્કસ ઘટના બની એટલે શું કહેવાશે? 1. અને ચોક્કસ ઘટના અને સાથે સાથે પૂરક ઘટના લઈ આપણે એ બંનેનો સરવાળો કેટલો થવાનો? કોઈ ઘટના આપણા જોડે હોય શું? P of A, અને બીજી કોઈ ઘટના છે એની પૂરક ઘટના કહેવાય. શું કહીશું આપણે? P of A. આ બંનેનો સરવાળો તો કેટલો થવાનો વિદ્યાર્થી મિત્રો? 1 જ થવાનો છે. સાથે સાથે પ્રાથમિક ઘટનાનો પણ સરવાળો કેટલો થવાનો? 1 જ થવાનો છે. ઘટના પ્રયોગમાંની એક જ હોય. જે ઘટના બની રહી છે, દાખલા તરીકે હું સિક્કો ઉછાળું છું તો છાપ મળવાની સંભાવના કીધી હતી. તો ટોટલ કેટલા પરિણામ હતા? એક સિક્કા ઉછાળવા માટેના 2. તે પ્રયોગમાંની એક જ છે. એ ઘટના કહેવાય શું? પ્રાથમિક ઘટના. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? પ્રાથમિક ઘટના. અને પૂરક ઘટના કોને કહીશું? તો કે ઘટના બને કે ના બને, ઘટના બને કે ના બને એની જે બાકીની જે પૂરક ઘટના છે, આ પ્રાથમિક ઘટના છે, પ્રાથમિક ઘટના બની શું? છાપ. પણ છાપના જગ્યાએ શું બની જાય? કાંટો બની જાય. તો એ ઘટનાને શું કહીશું આપણે? પૂરક ઘટના. તો પ્રાથમિક ઘટના અને પૂરક ઘટનાનો સરવાળો કેટલો થવાનો છે વિદ્યાર્થી મિત્રો? 1 જ થવાનો છે. ક્લિયર છે? હવે વાત શેની કરીએ છીએ આપણે? પત્તાની વાત કરીએ છીએ કે પત્તા કેટલા ટોટલ હોય? કેટ રમીએ છીએ આપણે તો કેટમાં કેટલા પત્તા હોય છે? આખું ગામ રમે છે ને ભાઈ જન્માષ્ટમી દાડે. કેટલા હોય ભાઈ? 52 પત્તા હોય. અને આ 52 પત્તામાં કેટલા રંગના પત્તા હશે વિદ્યાર્થી મિત્રો? તો કે 2 રંગના પત્તા હશે. એક કેવા રંગનું પત્તું હશે? તો કે કાળા રંગના પત્તા હશે. અને બીજા જે હશે કેવા રંગના હશે? લાલ રંગના પત્તા હશે. તો કાળા રંગના ટોટલ કેટલા પત્તા આપણને મળે છે? 26. એવી રીતે લાલ રંગના પણ કેટલા પત્તા મળે છે આપણને? 26 પત્તા મળે છે. હવે કાળા રંગના પત્તામાં ટોટલ કેટલા ભાગ પડે છે? પાછા 2. એક જે પત્તું કહેવાશે એને શું કહીશું આપણે? કાળીનું ક્લબનું પત્તું કહેવાશે. જોડે જોડે બીજું કયું પત્તું છે? ફલ્લીનું પત્તું છે. તો કાળી અને ફલ્લીના 2 પત્તા આપણને જોવા મળે છે. કાળીના પત્તા આપણને ટોટલ કેટલા જોવા મળશે વિદ્યાર્થી મિત્રો? 13.
એટલે ફલ્લીના પણ કેટલા જોવા મળશે આપણને 13 પત્તા જોવા મળે છે. સેમ એની વસ્તુ કે લાલના પત્તા જેવા છે એના પણ કેટલા ભાગ પડશે? 2. એક પત્તું જે કહેવાશે શેનું કહેવાશે? લાલનું પત્તું કહેવાશે. લાલ રંગનું નહીં, શેનું પત્તું? લાલનું પત્તું. લાલના પત્તા કેટલા જોવા મળશે આપણને? 13. અને સાથે સાથે ચોકટના પણ કેટલા પત્તા જોવા મળશે આપણને? 13 પત્તા જોવા મળે છે. તો આ શેની માહિતી થઈ વિદ્યાર્થી મિત્રો? તો કે પત્તાની માહિતી થઈ. હવે આ પત્તામાં જોડે જોડે આપણને બીજા ચિત્રોવાળા પત્તા પણ જોવા મળતા હોય છે. તો ચિત્રોવાળા ટોટલ પત્તા કેટલા જોવા મળે છે આપણને વિદ્યાર્થી મિત્રો? તો કે 12 પત્તા જોવા મળે છે. કેટલા પત્તા જોવા મળે છે? 12. એ 12 પત્તામાં કયા કયા પત્તા હશે? તો કે ગલ્લો હશે, બીજું શું હશે? બાદશાહ હશે, અને ત્રીજું શું શેનું પત્તું હશે? ભાઈ રાણીનું પત્તું હશે. શેનું પત્તું હશે વિદ્યાર્થી મિત્રો? રાણીનું પત્તું હશે. શેનું? ગલ્લો, રાણી. ગલ્લાને શું કહીએ છીએ આપણે સાદી ભાષામાં? ગણિતની ભાષામાં કેવું હોય તો ગુલામ તરીકે ઓળખીએ છીએ. શેના વડે? ગુલામ. પછી રાણી અને રાજા. ગુલામ, રાણી અને રાજાના પત્તા આપણને જોવા મળે છે. ગુલામને આપણે શેના વડે દર્શાવીશું? જે વડે. રાજાને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો કિંગ નો શું કહેવાય? કે કહેવાય. અને રાણીને આપણે શું કહીએ છીએ? ક્વીન. એટલે એને શું કહીશું આપણે? ક્યુ તરીકે ઓળખીએ છીએ. બાકીના જે આ કેવા પત્તા કહેવાય વિદ્યાર્થી મિત્રો? ચિત્રોવાળા ના લખ્યું તેના જગ્યાએ બીજું શું લખ્યું હશે? મુખ મુદ્રા વાળા પત્તા લખેલા હશે. અને મુખ મુદ્રા વાળા સિવાયના જે પત્તા હશે ટોટલ કેટલા પત્તા વધ્યા બાકીના? તો કે 40 પત્તા વધ્યા. 52 માંથી 12 બાદ કરો તો કેટલા પત્તા વધ્યા? 40 પત્તા વધશે. તો 40 પત્તા કેવા હશે? તો કે એકો, દૂરી, તીરી, ચોકો, પંજો, છક્કો, સત્તો, અઠ્ઠો, નવ્વો અને 100. આ ટોટલ પત્તા કેટલા થવાના ભાઈ? 40 પત્તા થશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? હવે આપણે જોઈએ છે શેની ભાઈ? કેલેન્ડર વિશેની માહિતી આપણે આમાં જોતા નથી. ક્લિયર છે? હવે તમને શું બતાવું છું કે આ બધા જે દાખલા છે દાખલાને એક જ ફોર્મેટમાં તમારે લખવાના છે. કેવા ફોર્મેટમાં લખવાના છે? એક જ. તો આ ફોર્મેટ જે બતાવું છે એ ફોલો કરવાનું છે. પરીક્ષામાં આ ફોર્મેટથી લખેલું હોવું જોઈએ. પહેલા આપણે શું લખીશું? તો કે કુલ પરિણામો લખીશું. કોઈ પણ દાખલો આલ્યો છે, દાખલા તરીકે આપણને એવું કહી દીધું કે આપણા જોડે પાસા છે ટોટલ 2. કેટલા પાસા છે? 2. એક રાખોડી રંગનો છે અને એક બીજો કાળા રંગનો પાસો છે. એ બંને પાસાને આપણે શું કરીએ છીએ? ઉછાળીએ છીએ. તો એના કુલ પરિણામો કેટલા મળશે આપણને? 36. તો એ 36 પરિણામો કુલ અહીંયા લખવાના અને નીચે એના 36 પરિણામો દર્શાવવાના. કુલ પરિણામો લખી નીચે શું લખવાનું? જે 36 પરિણામો આવતા હોય દર્શાવવાનું. ક્લિયર? પછી તરત જ શું લખીશું? એમાં આપણને ક્વેશ્ચન આપ્યો છે કે પાસા પરનો અંક જે છે આપણને શું મળશે? એના અંકોનો સરવાળો કેટલો મળશે? તો કે 5 મળે. અંકોનો સરવાળો કેટલો મળે? 5. તો એના ઘટના શું કહેવાની? 1. તો ઘટના 1 લખવાની. પછી શું લખવાનું? પાસા પરનો અંક 5 મળે. આ ઘટના એ લખીશું. એના બાજુમાં ખાલી જગ્યામાં શું લખવાનું? પાસા પરનો અંક શું મળે આપણને ભાઈ? સરવાળો કેટલો મળે? 5 મળે. ક્લિયર? હવે લખવાનું શું નીચે? કે ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો. તો સાનુકૂળ પરિણામની હાલ વાત કરી કે અંકનો સરવાળો 5 થતો હોય કેટલા પરિણામ મળશે? તો કે એનાથી એક ઓછો. કેટલા પરિણામ મળશે આપણને? 4 શક્ય પરિણામો મળશે. તો એ 4 શક્ય પરિણામો એ લખવાના. પછી એનું સૂત્ર છે કે સંભાવનાનું સૂત્ર શું છે? તો કે કોઈ પણ જાતની ઘટના બને એના શું કહીશું આપણે? P of A. હવે એના બરાબર શું લખવાનું? ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો. ઉપર શું લખવાનું? સાનુકૂળ પરિણામ. નીચે શું લખવાનું છે? કુલ પરિણામ લખવાના છે. તો સાનુકૂળ પરિણામ કેટલા થયા આપણા જોડે? 4. અને કુલ પરિણામો કેટલા હોય? બે પાસા ઉછાળતા હોય તો 36. હવે એને આપણે શું કરીશું? છેદ ઉડાડીશું. તો શું લખવાનું? 4 એકા 4 અને નીચે 9 ચોક ને 36. તો 4 4 કટ થઈને જવાબ શું આવશે? 1/9 જવાબ આવશે. હંમેશા યાદ રાખજો સંભાવનાનો જે જવાબ આવશે કોના વચ્ચે આવશે? તો કે 0 અને 1 ના વચ્ચે આવશે. જોડે જોડે સંભાવનાના જે જવાબ હોય 3 સ્વરૂપે આવે. 0 અને 1 ના વચ્ચે એટલે પોઈન્ટમાં આવશે દશાંશ સંખ્યા સ્વરૂપે. સાથે સાથે અપૂર્ણાંક સંખ્યાના સ્વરૂપે જવાબ આવશે. અને જોડે જોડે વાત કરીએ તો ટકાના સ્વરૂપ આપણે 0 થી લઈને 100% વચ્ચે પણ દર્શાવી શકીએ છીએ. તો આ 3 રીતે શું કરી શકીએ છીએ? આપણે જવાબને દર્શાવી શકીએ છીએ. જે આપણે અહીંયા ઓફલાઈનમાં જોતા જોઈએ છે કેવી રીતે પરિવર્તન કરવું એ જોતા હોય છે. એ બધી માહિતી તમારે જાણવા જરૂર નથી. અત્યારે હાલ ખાલી આટલું યાદ રાખવાનું છે. શું કે ભાઈ પહેલા શું લખીશું આપણે? કુલ પરિણામો. જોડે જોડે શેની વાત કરવાની છે આપણે? ઘટના એ. ઘટના એમાં શું લખવાનું? કે ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામ ને તરત જ નીચે શું લખી દેવાનું છે? એનું સૂત્ર શું? કે P of. ઘટના એ લખી હોય તો અંદર શું લખવાનું? P of A. પ્રોબેબિલિટી. P એટલે પ્રોબેબિલિટી કહેવાય ને કૌંસને શું વંચાય? ઓફ વંચાય. શું વંચાય? ઓફ. તો પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ એ. ઘટનાને ઇંગ્લિશમાં શું કહેવાય? ઇવેન્ટ. તો ઇવેન્ટ એ. અને એનું સૂત્ર શું બનશે? તો કે ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો ઉપર લખવાના અને છેદમાં શું લખવાનું છે? કુલ પરિણામો લખવાના છે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? સેમ ટુ સેમ એની એ પ્રોસેસ શેમાં ફોલો કરવાની છે? તો કે ઘટના બી માં. બીજું કોઈ આપણને પ્રશ્ન આપેલો હોય કે પાસા પરનો સરવાળો કેટલો મળે? તો કે 9 મળે.
તો 9 માટેની પ્રોસેસ પાછી કરવાની કે સાનુકૂળ પરિણામો અને ભાગ્યા કુલ પરિણામો લખી શું કરવાનું છે, દાખલો ગણવાનો છે. આવા જેટલા તમને પ્રશ્નો પૂછાયા 2 થી 3 કે 4 એ બધા પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવાના આ પ્રમાણે ફરીથી બોલું છું. પહેલા શું લખવાનું, કુલ પરિણામો, પછી લખવાની શું, ઘટના એ. ઘટના એમાં શું લખવાનું કે ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો અને એના તરત જ નીચે શું લખવાનું છે, સૂત્ર P of A બરાબર ઘટના એ બનવા માટેના સાનુકૂળ પરિણામો ભાગ્યા કુલ પરિણામો આવશે. ક્લિયર? સેમ એની વસ્તુ છે એમાં ઘટના બી માં ફરીથી શું લખવાનું, ઘટના બી બનવા માટેના સાનુકૂળ પરિણામો. P of B બરાબર શું થવાનું, ઘટના બી બનવા માટેના સાનુકૂળ પરિણામ ભાગ્યા કુલ પરિણામો થશે. તો વિદ્યાર્થી મિત્રો આ અતિશય કયા ચેપ્ટર વિશેની માહિતી હતી કે સંભાવના વિશેની માહિતી હતી. સંભાવનાના જેટલા પણ દાખલા ગણો એ દાખલા તમામ દાખલા છે એના ફોર્મેટના આધારે ગણવાના છે. આ ફોર્મેટના આધારે પ્રોસેસ કરવાના છે. એક પણ દાખલો આની બહાર તમારે જવાનું નથી. જો આ ફોર્મેટથી તમે લખશો તો તમારા બધા દાખલા એકના એક ફોર્મેટમાં બધા ગણી જશે. ખબર છે? જ્યારે ચોપડીમાં વિવિધ જગ્યાએ જોશો તો બધા અલગ અલગ રીતે લખેલા હશે. આપણે એક જ ફોર્મેટમાં બધા દાખલાનો સમાવેશ કરેલો છે. ક્લિયર છે? હવે જોઈએ છે આપણે શું વિદ્યાર્થી મિત્રો કે ચેપ્ટર બીજું અને પ્લસ બીજું. જો તમારે આ જે પીડીએફ જે દેખાઈ રહી છે તમને જે પીપીટી એ પીપીટી તમારે જોતી હોય તો તમે લોકો શું કરશો, મેસેજ વોટ્સઅપમાં તમને અહીં નીચે નંબર દેખાતો હશે એ નંબરમાં તમારે શું કરવાનું છે, રીમેથ્સ લખીને કોમેન્ટ કરવાની છે અથવા તો મેસેજ કરવાનું છે. એટલે તમને આ પીપીટી જે છે મળી જશે. શું કરવાનું છે, રીમેથ્સ કરીને લખવાનું છે. ક્લિયર? હવે જોઈએ છે શેની વાત કે બહુપદીની વાત કરીએ છીએ કે બહુપદીમાં આપણે જોવું હોય તો બહુપદી જે છે એ ગણિતમાં બીજગણિતનો ભાગ છે. શાનો ભાગ છે? બીજગણિતનો ભાગ. અને બીજગણિતમાં આપણને શું જોવા મળે છે તો કે ચલ અને અચલ જોવા મળે છે. એની બેઝિક થિયરી છે એ બધી આપણને ખબર હોવી જોઈએ. જો ના ખબર હોય તો કશો વાંધો નહીં, તમારે આ પ્રોસેસ ફોલો કરવાની છે. જો બહુપદીના દાખલા આવતા હોય તો સીધા આ રીતે ગણવાના છે. બાકી ઓફલાઈનમાં આપણે આખું ચેપ્ટર ભણવું પડે તો જ આપણને આવડે. ક્લિયર છે? પણ સાથે સાથે આ ફોર્મેટથી જો તમે દાખલો ગણેલો હશે તો 2 માર્ક્સનો દાખલો હશે તો તમને 1 થી 1.5 માર્ક્સ મળી શકે છે. ક્લિયર? તો જોઈએ છે શું તો કે આપણને ખબર શું હોવી જોઈએ, ચલ અને અચલ વિશેની માહિતી ખબર હોવી જોઈએ. ચલ કોને કહીએ છીએ તો કે જેની કિંમત બદલાયા કરે. એટલે કે ગણિતમાં આપણે જે ABCD ના અંકો લઈએ છીએ, આલ્ફાબેટ, એ બધાને શું કહીએ છીએ, આપણે ચલ કહીએ છીએ. શું કહીએ છીએ? ચલ. જેમાં મોટા ભાગે આપણે શેનો સમાવેશ કરતા હોઈએ છીએ, XYZ નો સમાવેશ કરતા હોઈએ છીએ. અને બીજી વસ્તુ શું છે, અચલ. અચલ એટલે જે બદલાય નહીં એવું. તો બદલાય કોઈ નહીં તો કે સંખ્યાઓ બદલાય નહીં. 1 ને 1 જ કહેવાય, 1 ને 5 કહેવાય નહીં, 10 ને 10 જ કહેવાય, 10 ને 15 કહેવાય નહીં. એવી રીતે એનો મતલબ શું કહેવાય ને, અચલ. એની કિંમત બદલાતી નથી. પણ x ની કિંમત બદલાઈ જાય. x ના જગ્યાએ 2 પણ હોઈ શકે છે અને 5 પણ હોઈ શકે છે. ક્લિયર? તો ચલ અને અચલમાં ખબર પડવી જોઈએ. વેરિયેબલ કહેવાય અને બીજું શું કહેવાય, કોન્સોનન્ટ કહેવાય. ક્લિયર છે? હવે જોઈએ છે શું એનું વ્યાપક સ્વરૂપ કે આ જે બહુપદી કહીએ છીએ આપણે, બહુપદીના પ્રકારો, એ ઘણા બધા પ્રકારો આપણે શીખવા પડે પણ એ બધું કરતા નથી અહીંયા. ખાલી તમારે શું જોવાનું છે, ફોર્મેટ જ જોવાનું છે. આ ફોર્મેટને ફોલો કરો અને પાસ થઈ જાઓ, બસ એટલું જ જોવા છે. ક્લિયર? તો વ્યાપક સ્વરૂપ શું છે ભાઈ, P of x. P એટલે અહીંયા શેનો P છે તો પોલિનોમિયલનો છે. પેલો આગળ જતો હોય શેનો હતો, પ્રોબેબિલિટીનો. અહીંયા શેનો છે, પોલિનોમિયલ ઓફ x. અને પોલિનોમિયલ ઓફ x નું આપણે જો વ્યાપક સ્વરૂપ છે કયું છે તો કે એ જે આપેલો છે એ આપેલો છે શેનો ભાઈ, આપણને સહગુણકનો. શેનો આપેલો છે, સહગુણક. કોનો સહગુણક કહેવાય વિદ્યાર્થી મિત્રો તો કે x ના વર્ગનો સહગુણક કહેવાય. જે આપણને ચલ આલે છે એ ચલના સાથે ગુણાયેલા અંકના આપણે શું કહીએ છીએ, સહગુણક તરીકે ઓળખીએ છીએ. જેની થિયરી આપણને આવડવી જોઈએ. ક્લિયર છે? તો x ના વર્ગના સાથે ગુણાયેલું કોણ છે, એ. તો કોનો વર્ગ, એ કોનો સહગુણક થઈ ગયો, x ના વર્ગનો. મને એમ કહો અહીંયા x ની 1 ઘાતનો સહગુણક શું છે તો કે b છે. અને અહીંયા કોઈ ઘાત જ આપણને આપી નથી તો એનો મતલબ x ની કેટલી ઘાત હોય, 0 ઘાત હોય. કેટલી ઘાત હોય, 0. અને એનો જવાબ શું આવશે, 1. એટલે એનો મતલબ c કોનો સહગુણક છે, x ની 0 ઘાતનો સહગુણક છે. ક્લિયર? a x નો વર્ગ, વ્યાપક સ્વરૂપ બોલું છું સાંભળજો, a x નો વર્ગ વત્તા bx વત્તા c. આ વ્યાપક સ્વરૂપ છે. આ શું છે, વ્યાપક સ્વરૂપ. હવે આ વ્યાપક સ્વરૂપના આધારે આપણને પ્રશ્ન શું કર્યો હશે તો કે એના અવયવો શોધો અથવા તો શૂન્યો શોધો. શું શોધવાની વાત કરીએ છીએ, શૂન્ય શોધવાની વાત કરી હશે. અને શૂન્ય કઈ મેથડના આધારે શોધવાના છે આપણે વિદ્યાર્થી મિત્રો, અવયવીકરણની રીતથી શોધવાના છે. શેના રીતથી શોધવાના છે, અવયવીકરણની રીતથી શોધવાના છે. અવયવીકરણની રીતમાં આપણે શું કરીએ છીએ તો કે a અને c નો શું કરવાનો છે વિદ્યાર્થી મિત્રો, આપણે ગુણાકાર. શું કરવાનો છે, a અને c નો ગુણાકાર. અને a અને c નો જેવો ગુણાકાર થઈ જાય એટલે આપણે શોધવાનું શું, મધ્યમ પદ. શું શોધવાનું, મધ્યમ પદ.
એ અને સી નો ગુણાકાર કરવાનો. એ અને સી નો ગુણાકાર કર્યા પછી આપણને તરત જ શું મળશે? મધ્યમ પદ. શું મળવું જોઈએ? મધ્યમ પદ. અને મધ્યમ પદ કેવી રીતે શોધ્યા છે? એ અને સી નો ગુણાકાર કર્યા પછી એના શું પાડવાના છે? અવયવ. દાખલા તરીકે અવયવ પાડવા માટે આપણે 8 ઉપર લખેલા છે, તો 8 ના અવયવ કેવી રીતે પાડીશું? તો કે 8 કોના કોના ઘડિયામાં આવે? અવયવ એટલે મેં કીધેલું છે, અવયવ એટલે કોના ઘડિયામાં આવે, સંખ્યા કોના ઘડિયામાં આવે. તો 8 કોના ઘડિયામાં આવશે? 1 અને 8 ના. 1 પછી શું આવશે? 2. 2 ના ઘડિયામાં 8 ક્યારે આવે? 4 વડે. 2 દૂને 4 દૂને 8. તો એનો મતલબ 8 ના અવયવ શું થઈ ગયા? 1 અને 8 અને 2 અને 4. તો એવી રીતે આ બંનેનું શું કરવાનું છે? પ્લસ અને માઇનસ કરીને તમારે શું કરવાનું છે? જવાબ લાવવાનો છે. અને જવાબ લાવશો એટલે આપણને શું મળશે? મધ્યમ પદ. એ મધ્યમ પદનું સોલ્યુશન થઈ જાય એટલે નીચે શું કરવાનું? તો કે 2 કૌંસ મળશે આપણને. એક કૌંસ કયા સ્વરૂપે મળશે? x પ્લસ એમાં એ સ્વરૂપે મળશે, અને બીજો જે કૌંસ મળશે આપણને કેવું મળશે? x પ્લસ માઇનસ b સ્વરૂપે મળશે. અહીંયા પ્લસ માઇનસ લખ્યું છે, એનો મતલબ ગમે તે એક હોઈ શકે છે, કાં તો પ્લસ હશે કાં તો માઇનસ હશે. અને એના આધારે શું મળશે આપણને? એક શૂન્ય મળશે, કયું? આલ્ફા. બીજું શૂન્ય મળશે, કયું? આપણને બીટા સ્વરૂપે મળશે. ક્લિયર છે? તો આ હતું શેનું ફોર્મેટ? બહુપદીનું ફોર્મેટ હતું. આ બહુપદીના ફોર્મેટના આધારે તમારે શું કરવાના છે? દાખલા ગણવાના છે. આ 5 મિનિટના ફોર્મેટમાં હું વિદ્યાર્થી મિત્રો તમને દાખલા બધા સમજાવી શકું નહીં. જો દાખલા સમજવા હોય તો એના માટેની તમે કોમેન્ટ કરજો, તો એ દાખલા આપણે તમને ક્લિયરલી સમજાવી દઈશું. આ ફોર્મેટ છે, જેને અત્યારે હાલ પૂરક પરીક્ષા હોય છે એ વિદ્યાર્થી મિત્રો આ ફોર્મેટ લખીને આવશે તો તમને માર્ક્સ મળી જશે. એના સંદર્ભમાંથી જ આ વિડીયો બનાવેલો છે. ક્લિયર? તો બહુપદીનું ફોર્મેટ શું થઈ ગયું? તો કે ax² પ્લસ bx પ્લસ c. આ શું હતું? એનું વ્યાપક સ્વરૂપ. એ વ્યાપક સ્વરૂપના આધારે આપણે શું કરવાનું? દાખલો ગણવા માટે a અને c નો ગુણાકાર. a અને c નો જેવો ગુણાકાર કરશું એટલે આપણને શું મળશે? ભાઈ એનો કોઈ સંખ્યા મળશે. એ કોઈ સંખ્યાના શું પાડવાના? આપણે અવયવ. જેવા અવયવ પાડીશું એનું પ્લસ માઇનસ કરવાથી આપણને શું મળી જશે? મધ્યમ પદ મળી જશે. અને મધ્યમ પદ મળી જાય એના આધારે આપણે શું લઈએ છીએ? કોમન. અને કોમન લીધા પછી આપણને શું મળશે? એક કૌંસ મળશે અને બીજો જોડે જોડે બીજો કૌંસ મળશે. આવા કેટલા કૌંસ મળશે? 2. એક સ્વરૂપે x પ્લસ માઇનસ a અને બીજો મળશે શું મળશે? x પ્લસ માઇનસ b. એમાંથી શું કરવાનું છે? આપણે એક ઉકેલ શોધવાનો, એનું શું નામ આપવાનું છે? આલ્ફા. અને જે બીજો ઉકેલ મળે છે એનું શું નામ આપવાનું છે? બીટા નામ આપવાનું છે. આની પીપીટી જોતી હોય તો તમે મેસેજ કરી શકો છો. શું મેસેજ કરવાનો છે? તો કે રીમેચ કરીને મેસેજ કરવાનો છે. ક્લિયર? એના પછી શેની વાત છે ભાઈ? તો કે એ શૂન્ય જેવા શું થઈ જાય એના વચ્ચેનો આપણે શું ચેક કરવાનો છે? સંબંધ ચેક કરવાનો છે. તો સંબંધ ચેક કરવા માટે આપણે શું શોધીએ છીએ? તો કે શૂન્ય વચ્ચેનો સરવાળો અને શૂન્યનો શું શોધવાનો હોય છે? ગુણાકાર. શૂન્યનો સરવાળો શોધવા માટેનું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો? -b/a. શું છે? -b/a. એ આપણને કેવી રીતે શોધવાનું છે? તો કે પહેલા આપણને આ બે જે શૂન્ય શોધાતા એ બેનો શું કરવાનો? સરવાળો. જેવો સરવાળો કરશો એ સરવાળો આપણને કયા સ્વરૂપે મળશે? -b/a સ્વરૂપે મળશે. એનો મતલબ એવું કહેવા માંગે છે કે આ જે b હતો એ b કેવો થઈ જશે? માઇનસ, અને આગળનો જે a છે એ ક્યાં લખવાનો છે? આપણે ભાગાકારમાં. એના સ્વરૂપે આપણને શું મળવાનું છે? શૂન્યનો સરવાળો મળવાનો છે. અને બીજી વસ્તુ શું છે? તો કે શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આપણે કોને કહીએ છીએ? તો કે આલ્ફા ઇન્ટુ બીટા. શું કરવાનું છે? આ જે બે શૂન્યો છે બંનેનો શું કરવાનું છે? આપણે ગુણાકાર. આલ્ફા ઇન્ટુ બીટા એટલે આપણને શું મળશે? c/a. શું મળવાનું છે? c/a. એમાં c ને શું કહીએ છીએ આપણે? અચળ પદ. જે છેલ્લે બતાવ્યું હતું આપણને, છેલ્લે શું છે? અચળ પદ. અને એના ભાગે શું કરવાનું છે? તો કે પહેલો જે સહગુણક રહેલો છે એને ભાગાકારમાં લખવાનો છે. આ પ્રમાણેનું આખું ફોર્મેટ છે. એ ફોર્મેટ તમારે તૈયાર કરવાનું છે. ક્લિયર? હવે શેની વાત છે વિદ્યાર્થી મિત્રો? તો આપણા જોડે છેલ્લું ચેપ્ટર છે કયું? સેમ આવું નાવું છે. બરોબર? બહુપદીના લગતું ને લગતું ચેપ્ટર છે. કયું ચેપ્ટર છે? તો કે દ્વિઘાત સમીકરણ. ક્વોડ્રેટિક ઇક્વેશન તરીકે ઓળખવામાં આવે છે. કે સમીકરણમાં મહત્તમ ઘાત કેટલી હોવી જોઈએ? 2 હોવી જોઈએ. એવા સમીકરણ આપણે શું કહીએ છીએ? દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. અને દ્વિઘાત સમીકરણમાં 2 રીતો આવે છે. એક કઈ રીત? હાલ ભણે અવયવીકરણની રીત. અને જે બીજી રીત આવે છે કઈ છે? દ્વિઘાત સૂત્રની રીત. આ દ્વિઘાત સૂત્રની રીત સમજતા પહેલા આપણને એનું શું ખબર હોવી જોઈએ? વ્યાપક સ્વરૂપ ખબર હોવી જોઈએ. જે સેમ શેનું હતું? તો બહુપદીનું હતું. એ સેમ ટુ સેમ શેનું છે? દ્વિઘાત બહુપદીનું છે. કયું છે? તો કે ax² પ્લસ bx પ્લસ c. જ્યારે આના સિવાય જે ત્રીજું ચેપ્ટર છે એને આપણે શું કહીએ છીએ? જે સમીકરણ જે આપણને જે મળે છે કયું છે? ત્રીજું ચેપ્ટર કે દ્વિચલ સુરેખ સમીકરણ. કયું છે? દ્વિચલ. એમાં ચલ બોલીએ છીએ કે ચલ કેટલા હશે? 2 હશે. જ્યારે અહીં સમીકરણની વાત છે શેની? ઘાતની. આ સમીકરણ શેનું છે? ઘાતનું. તો મહત્તમ ઘાત કેટલી હશે વિદ્યાર્થી મિત્રો? 2 જોવા મળશે. તો આના શૂન્ય પણ કેટલા જોવા મળશે? તો કે જેટલી ઘાત એટલા શૂન્ય જોવા મળે. શૂન્યનો મતલબ થાય જવાબ. શૂન્યનો મતલબ શું થાય? જવાબ. કોનો જવાબ? જે આપણા જોડે ચલ રહેલો છે એનો જવાબ. ચલ કયો છે આપણા જોડે? x.
તો એના આપણા શૂન્ય શોધાતા શાની રીતે? અવયવ વિકલનની રીતે. હવે શૂન્ય જોવાના છે શાની રીતે? દ્વિઘાત સૂત્રની રીતે. તો દ્વિઘાત સૂત્ર જે છે આપણે પાછળ બતાવીશું વિદ્યાર્થી મિત્રો. આ શું છે આપણા જોડે? દ્વિઘાત સૂત્ર. આ દ્વિઘાત સૂત્રમાં આપણે શું કરીએ છીએ તો કે પહેલા લખવાનું શું? આલ્ફા અને બીટા શું કહેવાય? શૂન્ય. એ આલ્ફા અને બીટાના આધારે એક સૂત્ર બને છે શું? -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં શું લખવાનું છે આપણે? d અને ભાગ્યા શું લખવાનું છે? 2a. સૂત્ર શું છે? -b પ્લસ માઇનસ વર્ગમૂળમાં શું? d ભાગ્યા શું લખવાનું છે? 2a. ક્લિયર છે? હવે જોવાનું છે શું કે આ d નો મતલબ શું છે કે d છે શું? તો d શું છે? એક જાતનો વિવેચક છે. શું છે? વિવેચક. એને શોધવો પડશે. તો ફર્સ્ટ આપણે દાખલો ગણીએ એટલે શું કરવાનું? રકમ લખવાની. રકમ લખ્યા પછી તરત જ શું શોધવાનું છે આપણે? d શોધવાનો છે. હવે d શોધવા માટેનું સૂત્ર શું છે તો કે b² - 4ac. શું છે? b² - 4ac. અને d નો જવાબ કેટલી રીતે આવશે તો કે 3 રીતે આવશે. કેટલી રીતે આવશે? 3. કાં તો શું આવશે? 0 કરતા મોટો, કાં તો કેટલો આવશે? 0 જ, અને કાં તો શું આવશે? 0 કરતા નાનો. જો 0 કરતા નાનો આવે તો દાખલો ગણવાનો નહીં. ત્યાંથી શું કરી દેવાનો? દાખલો મૂકી દેવાનો. જેવું મૂકી દેશો તરત શું મળી જશે તમને? કેટલા માર્કનો દાખલો છે એટલા માર્ક્સ મળી જશે. શું કીધું? પહેલા શું ફાઇન્ડ કરવાનું છે આપણે? d ફાઇન્ડ કરવાનું. શું ફાઇન્ડ કરવાનું? d નું સૂત્ર શું છે તો કે d બરાબર b² - 4ac. શું છે? b² - 4ac. આ b ક્યાંથી લાવવાનો તો કે આપણે વ્યાપક સ્વરૂપ જે લખેલું છે એમાં આપણને શું આપેલું છે? એક પ્રશ્ન. એ પ્રશ્નમાંથી b શોધવાનો કે b કોને કહેવાશે, a કોને કહેવાશે અને c કોને કહેવાશે એ મૂકવાનું છે. તો b નો વર્ગ કરવાનો અને માઇનસ શું કરવાનું છે તો કે 4 ગુણ્યા a ગુણ્યા c નો જે ગુણાકાર આવશે, જે જવાબ આવશે શું કરી દેવાનું છે? b² માંથી માઇનસ કરી દેવાનો છે. તો b² - 4ac. ક્લિયર? શું જવાબ આવી શકે છે d ના તો કે 0 કરતા મોટો, ગ્રેટર ધેન કહેવાય. જે બાજુ પડખું ખુલ્લું એ બાજુ સંખ્યા કેવી કહેવાય? મોટી. તો 0 કરતા મોટું કોણ થયું? d. તો જો d આવે જવાબ 0 કરતા મોટો તો શું મળશે આપણને તો કે એના બે વાસ્તવિક બીજ મળશે અને બંને બીજો કેવા હશે? અલગ અલગ જોવા મળશે. બંને જવાબ કેવા જોવા મળશે? અલગ અલગ. તો એકને શું કહીશું આપણે? આલ્ફા અને બીજાને શું કહીશું? બીટા. તો બંનેનું સૂત્ર અલગ લખવાનું. શું લખીશું? એકવાર પ્લસ એકવાર માઇનસ. તો જોજો આ જે પ્લસ માઇનસ લખીશું ને વચ્ચે, એકવાર પ્લસ લખવાનું, એકવાર શું લખવાનું? માઇનસ b પ્લસ વર્ગમૂળમાં કેટલા? d ભાગ્યા શું લખવાનું? 2a. અને બીજી બાજુ શું લખવાનું? બીટા કરીને -b માઇનસ વર્ગમૂળમાં d ભાગ્યા 2a. અને એ બંનેનો જે જવાબ આવે આપણે શું કહેવાશે વિદ્યાર્થી મિત્રો? શૂન્યો કહેવાશે, ઉકેલ કહેવાશે. ક્લિયર? આટલો દાખલો ગણવાનો હોય. જો શું મળે આપણને? 0 કરતો જવાબ d કેવો મળે? મોટો મળે તો. હવે d બરાબર શું મળી જાય? 0 જ મળી જાય. d બરાબર શું મળી જાય? 0. જો 0 મળી જાય તો શું કરવાનું છે? સીધું સૂત્ર શું મૂકી દેવાનું છે? -b/2a. શું મૂકી દેવાનું છે? -b/2a. અને બંનેના જે શૂન્ય મળે છે આપણને કેવા મળશે? સમાન. જો d બરાબર 0 હશે તો શૂન્ય કેવા મળશે આપણને? બંનેના જવાબ કેવા મળવાના છે? સમાન. તો સીધું સૂત્ર કયું મૂકવાનું તમારે? -b/2a. શું મૂકવાનું છે? -b/2a. કેમ? કારણ કે d બરાબર શું થઈ જવાનું છે? 0. તો d ની કિંમત 0 મૂકું તો શું બચશે? -b/2a. ક્લિયર? અને ત્રીજું છેલ્લે શું કીધું આપણે? જો d કેવો હશે? 0 કરતા નાનો તો દાખલો ગણવાનો નથી. ત્યાંથી ત્યાં મૂકી દેવાનો છે. ઓકે છે? અને એના કોઈ પણ જાતના આપણને બીજ મળતા નથી. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આ હતી શેના વિશેની માહિતી તો કે ચેપ્ટર નંબર 14 સંભાવના. બીજું ચેપ્ટર કયું હતું આપણા જોડે? બહુપદી. અને ત્રીજું ચેપ્ટર કયું હતું? દ્વિઘાત સમીકરણ. તો આ પાર્ટ 1 છે, જેની ખાલી આપણે તમને શેની વાત કરી છે? ફોર્મેટની જ વાત કરેલી છે. એ ફોર્મેટ તમારે શું કરવાના છે? પરીક્ષામાં જઈને લખીને આવવાના છે. પેપર પૂરું રાખવાનું નથી. ખાલી ફોર્મેટ યાદ રાખી લેજો, ફિટ કરી દેજો, ફોર્મેટ લખીને આવજો. ફોર્મેટ લખશો તો તમને 1-1, 1.5, 2-2 માર્ક્સ એના મળતા જશે. ક્લિયર છે? હવે નેક્સ્ટ પાર્ટમાં આપણે શું શીખવાના છે તો કે આંકડા શાસ્ત્ર વિશેની માહિતી મેળવીશું અને બીજું કોઈ એક સારું ચેપ્ટર લઈશું. ઠીક છે? તો વિદ્યાર્થી મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.